સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. પાટણમાં ઓપરેશન ક્લીનઅપ. પોલીસ પર હુમલો પ્રકરણમાં મસ્તાની ગેંગના ભાવેશ રબારીનું સામ્રાજ્ય ધૂળમાં મળ્યું. ઝીલિયામાં ગુંડાગીરી પર બુલડોઝરનો પ્રહાર. જે ફાર્મ હાઉસ પર પોલીસ પર હુમલો થયો એ જ સ્ટેટ ઓફ રામાધણી હવે માત્ર કાટમાળ. પાટણના ઝીલિયા ગામે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ગેંગ વોર અને ખાખી વર્દી પર થયેલા હુમલાનો હિસાબ આજે પોલીસે બરાબર ચૂકતે કર્યો છે. અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દેતી કાર્યવાહીમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના આલીશાન ફાર્મ હાઉસ સ્ટેટ ઓફ રામાધણી પર આજે બુલડોઝર ફરી વળ્યું છે. શું હતી સમગ્ર ઘટના? થોડા દિવસો પહેલા ઝીલિયા ગામે ગેંગ વોર દરમિયાન પોલીસ પર હુમલો કરવાની હિમાકત કરવામાં આવી હતી. આ ઘટના એટલી ગંભીર હતી કે ફરજમાં બેદરકારી બદલ 13 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ખાખીનું અપમાન કરનાર ગુંડાઓને પાઠ ભણાવવા માટે પાટણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. વામૈયા વર્સિસ મસ્તાની ગેંગ, પોલીસનો ડબલ ડોઝ. ઝીલિયામાં વામૈયા ગેંગ અને મસ્તાની ગેંગ વચ્ચેના વર્ચસ્વની લડાઈએ લોહિયાળ વળાંક લીધો હતો. પોલીસે વામૈયા ગેંગ પર સકંજો કસ્યો અને ગુંડાઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની શાન ઠેકાણે લાવી દીધી. આજે વારો હતો મસ્તાની ગેંગના ભાવેશ રબારીનો. જેના પર 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવા આ માથાભારે શખ્સે સરકારી જમીન પર કબજો જમાવીને પોતાનો ગઢ બનાવ્યો હતો. બુલડોઝર ન્યાય, મિનિટોમાં આખું ફાર્મ હાઉસ જમીનદોસ્ત. જે ફાર્મ હાઉસ પર ગેંગ વોર થયું અને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો તે સ્ટેટ ઓફ રામાધણી ગેરકાયદેસર હોવાનું ખુલતા જ તંત્રે બુલડોઝર ઉતારી દીધા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરીની મિનિટોમાં જ આલીશાન ફાર્મ હાઉસને મસ્તબેનાબૂદ કરી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી સંદેશ સ્પષ્ટ છે: જો કાયદો હાથમાં લેશો તો રહેવા માટે છત પણ નહીં બચે. ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી હોય પણ કાયદાના પંજાથી બચી શકશે નહીં. આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. સ્થાનિક તંત્રનો મિજાજ. બ્યુરો રિપોર્ટ, પાટણ.